ભરૂચ એસટી વિભાગ તહેવારને લઈને વધારાની બસો દોડાવશે। 4 થી 6 માર્ચ દરમિયાન 75 બસો વધારાની દોડાવવામાં આવશે। ઝાલોદ, દાહોદ, ગોધરા, ડીડિયાપાડા, સાગબારા વિસ્તારો માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, રાજપીપળા સહિત ઝઘડિયા ડેપો પરથી વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ ડેપો પરથી જીએનએફસી કંટ્રોલ પોઈન્ટ પરથી દાહોદ, ઝાલોદ માટે વધારાની 26 જેટલી બસો, જ્યારે જંબુસર ડેપો પરથી 10 બસો, અંકલેશ્વર ડેપો પરથી 22 બસો અને રાજપીપળા ડેપો પરથી 10 બસો અને ઝઘડિયા ડેપો પરથી 7 બસોની ફાળવણી કરવામાં આવી છે। લોકોને હાલાકી ન પડે તે માટે આયોજન કરાયું। આ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા કુલ 75 બસનું આયોજન કરેલ છે, જેમાં ભરૂચ વિભાગ, ભરૂચ ડેપો, અંકલેશ્વર, રાજપીપળા, જંબુસર અને ઝઘડિયા કુલ 75 જેટલી બસો સ્પેર કરી અને હોળી ધૂળેટીની અંદર પંચમહાલ તરફ જે જતા મુસાફરો છે પોતાના વતનમાં જતા હોળી ધૂળેટીનું તહેવાર કરવા માટે એનું આયોજન ભરૂચ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે। પંચમહાલના ગૌ ભક્તોનો અનોખો સેવા યજ્ઞ। ઘોગાંબા નજીક આવેલા બાકરોલ ગામના સોમાભાઈ બારિયાએ ગાયોની સેવા માટે જીવન ન્યોછાવર કરી દીધું। વર્ષો પહેલા તેમણે પોતાના ખેતરમાં નાનો શેડ ઉભો કરી વૃદ્ધ, બીમાર અને ખોડ ખાપણવાળી કસાઈઓને વેચી દેવાતી ગાયોની ખરીદી, સાર સંભાળ રાખવાનું શરૂ કર્યું હતું। દિન પ્રતિદિન ખર્ચો વધતો ગયો અને સામે આવકનું કોઈ સાધન ન રહ્યું, તેમ છતાં સોમાભાઈએ હિંમત ન હાર્યા અને તેમણે પોતાની 40 વીઘા જમીન ગીરવે મૂકી દીધી અને ગૌ સેવા ચાલુ રાખી। આજે તેમની પાસે 200 થી વધારે ગાયો છે। વૈદિક હોળી માટે વપરાતી ગૌષ્ટિક થકી બાકરોલ ગૌશાળા સંચાલક સોમાભાઈ બારિયા શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા છે। ગૌ સેવાનો ભેગ ધારણ કરેલા સંઘર્ષ કરતા સોમાભાઈ હાલ એટલા આત્મનિર્ભર બન્યા છે કે હાલ પોતાની ગૌશાળાની સાથે જ ગાયના છાણમાંથી ગૌષ્ટિક, છાણા, દીવડા, ગૌનાઇલ, ગૌમૂત્ર, અર્ક સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે, સાથે ગામની મહિલાઓ સહિત 65 થી વધારે લોકોને રોજગારી પણ પૂરું પાડી રહ્યા છે। શરૂઆત જ્યારે હું ગાયોની કરી ત્યારે ખૂબ જ પરિસ્થિતિ ગંભીર હતી। ત્યારે ગૌ સેવા કરતાં કરતાં મારું જમીન, ઘર ગીરે મૂકી દેવામાં આવ્યું, પરંતુ અત્યારે ગૌ માતાની કૃપાથી સારી પરિસ્થિતિ, અડાયા છાના, ગૌકાષ્ઠ, ગૌવર્ક, ગોનાઇલ, દીવડા આ બધું બનાવીને અમે આત્મનિર્ભર બન્યા છે। મારા પપ્પાએ કતલખાને જતા ગાયોને બચાવી અને શરૂઆતમાં 150 થી 200 ગાયો હતી અને પછી હું અભ્યાસ કરવા જતો હતો, પણ અભ્યાસમાં પહોંચી નહીં વળાયું એટલે હું અભ્યાસ છોડીને મારા પપ્પા જોડે ગૌશાળામાં સેવામાં લાગી ગયો। અમે અહીં ગૌશાળામાં અમે આવ્યા છે, અમને રોજગારી મળી રહેશે। નાના બનાવીએ છીએ, રોટલા બનાવીએ છીએ, કોળિયા બનાવીએ છીએ। અહીંયા ગાયના ગોબરમાંથી ગૌકાષ્ઠ બને છે, અડાયા છાણા બને છે, ગૌરક બને છે અને કોળિયા બને છે। આમાંથી આત્મનિર્ભર આ ગૌશાળા ચાલી રહી છે। અહીંયા 65 થી ઉપર અન્ય લોકોને રોજગારી મળી રહી છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ।